નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. ઓક્ટોબર 15. જીવો અને કામ કરો, પણ તે સાથે રમવાનું, જીવનમાં મજા કરવાનું, માણવાનું કદી ભૂલી જતા નહીં. તમારે બધી બાબતોમાં સમતુલા જાળવવી જોઈએ. અતિશય વધારે કામ અને રમતનો સાવ અભાવ એવી જિંદગી તો એકાંગી બની જાય, નીરસ અને સુસ્ત બની જાય. તમે જે કાંઈ કરો તેમાં સંપૂર્ણ સમતુલા જાળવવાનો પ્રયત્ન કરો, પછી જિંદગી તમને ખરેખર આનંદમય લાગશે. જીવનમાં વૈવિધ્ય જોઈએ તો શા માટે ચીલો ચાતરીને કંઈક નવું અને જુદું જ કરવાની કોશિશ ન કરવી? એટલા માટે નહીં કે તમે જે કરો છો તેનાથી તમે કંટાળી ગયા છો કે એનાથી ભાગી છૂટવા માગો છો, પણ એટલા માટે કે પરિવર્તનની જરૂર તમને સમજાય છે. કોઈ પણ અપરાધની ભાવના વિના તમે જ્યારે એ કરી શકશો ત્યારે તમને જણાશે કે તમે એક નવા જ દૃષ્ટિકોણથી તમારું કામ કરી શકો છો, અને વળી એ સાચા આનંદથી તમે કરી શકશો. જીવનનો શું અર્થ છે સિવાય કે તમે એનો આનંદ માણો અને જે કંઈ હાથમાં લો એમાં તમને મજા આવે, પછી એ કામ હોય કે ખેલ હોય. આપનો આજનો દિવસ શુભ રહે.